તો મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે। જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા હસમુખલાલ ત્રિભુવનદાસ સુથાર અને તેમની પત્ની ચંદ્રિકાબેન પર તેમના પુત્ર બાલકૃષ્ણ સુથારે બ્લેડ વડે હુમલો કર્યો હતો। હુમલામાં પિતા હસમુખલાલનું મૃત્યુ થયું છે। માતા ચંદ્રિકાબેન ગંભીર રીતે ઘાયલ થયા છે। આરોપી પુત્રે માતા પિતાના ગળા, હાથ અને શરીરના અન્ય ભાગે દાઢી કરવાની બ્લેડથી હુમલો કર્યો હતો। હુમલા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં લુણાવાડા ટાઉન પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ માતા અને આરોપી પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે હુમલામાં વપરાયેલા બ્લેડ કબજે કર્યું છે। ડીવાયએસપી કમલેશ વસાવાના જણાવ્યા મુજબ 10 સપ્ટેમ્બરે સવારે બનેલી આ ઘટનામાં પોલીસને એક સુસાઇડ નોટ મળી છે। નોટમાં લેણદેણનો ઉલ્લેખ છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી માતાની તબિયતના કારણે માનસિક રીતે અસ્વસ્થ હતો। હાલ માતાની સ્થિતિ સ્થિર છે અને આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે। 10 સપ્ટેમ્બરના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં સવારના બાલકૃષ્ણ હસમુખલાલ સુથાર નામના વ્યક્તિએ પોતાના માતા પિતાને મારી નાખવાના ઈરાદે બ્લેડ વડે ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી અને પિતાનું મોત નિપજાવેલ છે અને માતાને ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ સુસાઇડ કરવાની પ્રયાસ કર્યો હતો। પોલીસને આની જાણ થતાં આરોપી સારવાર હેઠળ હતો અને ત્યાંથી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે। સમગ્ર બાબતે શું માહિતી છે? તપાસમાં માહિતી બહાર આવી છે? પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ રિકવર કરવામાં આવી છે, જેમાં લેણદેણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આના સિવાય આરોપી જોડે તપાસ દરમિયાન માતાની તબિયતના કારણે આ આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું જાણવા મળેલ છે અને જેના લીધે આ પ્રકારનું પગલું લીધેલ હોવાનું જાણવા મળેલ છે। સર, આરોપીની અટકાયત કરવામાં આવી છે? આરોપીને સારવાર હેઠળ હતો। આજ રોજ આરોપીની અટકાયત કરી લેવામાં આવેલ છે।